गुजरात के वडोदरा के सर्किट हाउस में सोशल जस्टिस एंड एम्पावरमेंट विभाग की समीक्षा बैठक में वडोदरा में विभिन्न सरकारी योजनाओं के क्रियान्वयन और प्रगति की समीक्षा की गई। वडोदरा के सर्किट हाउस में गवर्नमेंट ऑफ इंडिया के सोशल जस्टिस एंड एम्पावरमेंट विभाग के डिप्टी डायरेक्टर मोना खंदार की अध्यक्षता में समीक्षा बैठक आयोजित हुई। बैठक में वडोदरा म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, जिला कलेक्टर अनिल धामेलिया और पुलिस कमिश्नर नरसिम्हा कुमार समेत विभिन्न विभागों के वरिष्ठ अधिकारी मौजूद रहे। बैठक के दौरान सोशल जस्टिस विभाग की विभिन्न योजनाओं के अमलीकरण, प्रगति और जमीनी स्तर पर हो रहे कार्यों की समीक्षा की गई। अधिकारियों से योजनाओं की वर्तमान स्थिति की जानकारी ली गई और प्रभावी क्रियान्वयन को लेकर आवश्यक दिशा निर्देशों पर चर्चा हुई। આજે અહીંયા જે બરોડામાં બેઠક કરી એ જે ભારત સરકારનો એક બહુ અગત્યનો કાર્યક્રમ છે સ્માઇલ બેગરી કરીને કે જેમાં ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે। તો એમાં જે ગુજરાતના જે શહેરોનું ચયન થયું છે એમાં બરોડા ફેઝ 1 માં એની પસંદગી થયેલી અને બરોડામાં સારું કામ થયું છે અને બાકી પણ જે 4 બીજા શહેર છે જેમાં પાવાગઢ આવે છે, કેવડિયા કોલોની આવે છે અને સોમનાથ, ત્યાં પણ સારું કામ થયું છે। તો આજે આ ખાસ 4 શહેરોનો રિવ્યુ રાખેલો કે એમને ફેઝ 1 માં પસંદગી થઈ હતી અને જો કોઈ કામગીરી બાકી હોય તો એ કામગીરી બને એટલું ઝડપથી આપણે પૂર્ણ કરી શકીએ એના માટેની આ બેઠક હતી। તો બહુ સારી ચર્ચા થઈ છે અને આ કામગીરી માટે ભિક્ષાવૃત્તિ ભારત અને ભિક્ષાવૃત્તિ મુક્ત બરોડા, પાવાગઢ, સોમનાથ, કેવડિયા આના માટે જે સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સાથે પોલીસ કમિશનર, એમના જે પોલીસના બીજા અધિકારીઓ જે તે શહેરમાં છે એમની સાથે સાથે આ જે બાળકોને કે પરિવારને રેસ્ક્યુ કરવામાં આવે છે મહિલા પુરુષોને ભિક્ષાવૃત્તિમાંથી તો એમને સાથે આરોગ્યની સુવિધા પણ આપવી જરૂરી હોય છે અને એમને પછી સાતત્યપૂર્ણ રીતે એમનું રિહેબિલિટેશન થાય એટલે એમનું સ્કિલિંગ અને એમને એમ્પ્લોયમેન્ટ પણ મળે। આવા બધા જ પ્રયત્નો મળીને કરવા માટે આજે બહુ વિગતથી ચર્ચા થઈ અને ઘણા પ્રયત્નો બધાએ શરૂ પણ કરી દીધા છે। તો સારી રીતે એ પ્રયત્નો સફળ કેવી રીતે થાય એના માટે અમે માર્ગદર્શન આપ્યું અને એના માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ પણ આપવામાં આવે છે। તો આ બધી બહુ જ વિગતમાં આની ચર્ચા થઈ છે। બરોડામાં લગભગ 9 જેટલા શેલ્ટર હોમ ચાલી રહ્યા છે।